ચારે તરફ દ્રષ્ટિ કરી દક્ષ પ્રજાપતિએ બધા ઊભા થયા, બે ઊભા ન થયા કે આ સભામાં કેને કેને બોલાવ્યા છે, શું મારું અપમાન કરાવવા બોલાવ્યા છે? બધા ઊભા થયા, આ બે દેવતા ઊભા નથી થયા. ભલે બ્રહ્માજી ઊભા ન થયા, એ મારા પિતા તુલ્ય છે, પણ આ શિવ છે એ તો મારો જમાઈ છે, એને ઊભું થવું જોઈએ, મને માન આપવું જોઈએ. ન બોલવાના શબ્દ આજે એ શિવને બોલે છે. બીજા બધા દેવતાઓ બેઠા છે, બ્રહ્માજી બેઠા છે, ભગવાન શિવનું આટલું મોટું અપમાન થઈ રહ્યું છે, કોઈ બોલતું નથી. અને કેવું અપમાન થાય છે, ભાગવતજી કહે છે, જેના ભેગા ભટકે છે, સુમસાનમાં રહે છે, કપાળમાં આખા શરીરમાં એ ભસ્મ લગાડે છે, ખોપડીઓની માળા પહેરે છે, વસ્ત્ર પહેરવાનું જેને ભાન નથી, એના સાથે મેં મારી હરણ જેવી દીકરી પરણાવી દીધી. કોઈ એને દીકરી આપે જ નહીં, અને મેં મારી દીકરી આપી છે તો એને ખબર ન પડે કે મારા સસરા આવ્યા છે તો ઊભું થવું. ન બોલવાના શબ્દ બોલે